वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण बधाने। આજે આપણે ગીતાજીના પહેલા અધ્યાયના પહેલા 3 શ્લોક વિશે જાણીશું, પણ એ પહેલા આપણે શ્રીમદ ભગવદ ગીતા વિશે જાણીશું। શ્રીમદ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખેથી મહાભારતના યુદ્ધ સમયે અર્જુનને સંભળાવી હતી। અને શ્રીમદ ભગવદ ગીતા મહાભારત યુદ્ધ ક્યારે થયું? તો જ્યારે પાંડવો 12 વર્ષનું વનવાસ પૂરું કરીને આવ્યા અને દુર્યોધનને પોતાના ભાગનું કુરુક્ષેત્રની ભૂમિ માનતા હતા, ત્યારે દુર્યોધનને ઘણા બધા રાજાઓએ સંધિ કરવાનું કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ પણ સંધિ કરવાનું કહ્યું, પણ દુર્યોધને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું પાંડવોને એક સુઈની નોક તક નહીં આપું। તેથી દુર્યોધને કહ્યું કે પાંડવોએ મારી સાથે યુદ્ધ કરવું પડશે અને જે યુદ્ધમાં વિજેતા થશે તેને આ આગલી પેઢીના રાજા માનવામાં આવશે અને આ કુરુક્ષેત્રની ભૂમિ પણ તે જ રાજાની થશે। તેથી આમ કહેવા જઈએ તો જે યુદ્ધના ઈચ્છુક હતા તે દુર્યોધન અને કૌરવ હતા। તો ચાલો હવે આપણે પહેલા બીજા ત્રીજા શ્લોક વિશે જાણીશું। ધૃતરાષ્ટ્ર ઉવાચ धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सुवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। अर्थात આપણે કહેવા જઈએ તો આપણી આખી ગીતા ધર્મ અંતર્ગત છે। તો ગીતાજીનો પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર અને પહેલા શ્લોકનો પહેલો શબ્દ છે ધર્મ અને છેલ્લા અધ્યાયનો છેલ્લા શ્લોકનો છેલ્લો ચરણ છે ધ્રુવા નીતિ મતિર્મમ એટલે ધર્મ। તેથી આ શ્લોક પ્રમાણે એ કહેવા માંગે છે કે આખી ગીતાજી ધર્મના અંતર્ગત છે। તો ધૃતરાષ્ટ્ર કહે છે, સંજયને કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર એટલે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર। તો આ ભૂમિને કુરુક્ષેત્ર કેમ કહેવામાં આવે છે? કુરુક્ષેત્ર એટલે શું? હસ્તિનાપુરની આજુબાજુનો વિસ્તાર, હસ્તિનાપુરની આજુબાજુનો ક્ષેત્ર, તેને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે। પાંડવોના 28 પેઢી પહેલાના રાજા હતા કુરુ રાજા અને કુરુ રાજાએ આ ભૂમિ પર ઘણા વર્ષો તક સુધી હળ ચલાવ્યું હતું અને તપ કર્યું હતું। ત્યારે ઇન્દ્રદેવે પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતું કે આ ભૂમિ તમારા નામથી ઓળખાશે, આને કુરુક્ષેત્ર કહેવામાં આવશે અને આ ભૂમિ પર જેટલા યજ્ઞ તપ થશે, જેટલા યુદ્ધ થશે તેને 2 ગુણા ફળ મળશે। તેથી આ ભૂમિ પર જેટલા પણ યુદ્ધ થશે તે બધા જેટલા પણ શૂરવીરોનો મૃત્યુ થશે આની પર તે બધાને સ્વર્ગની પ્રાપ્તિ થશે। તેથી આ ક્ષેત્રને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે અને સાથે સાથે ધર્મક્ષેત્ર પણ કહેવામાં આવે છે। ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સ્વઃ। ધૃતરાષ્ટ્ર રાજા કહે છે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર પર સમવેતા યુત્સ્વઃ। સમવેતા એટલે એકત્રિત અને યુત્સ્વઃ એટલે યુદ્ધના ઈચ્છુક। તો યુદ્ધના ઈચ્છુક કોણ હતા? કૌરવો અને પાંડવો। તો ધૃતરાષ્ટ્ર કહે છે સમવેતા યુત્સ્વઃ। પણ આમ જોવા જઈએ તો કૌરવ અને પાંડવોના બંનેના પક્ષમાં ભેદ ઘણો હતો। કૌરવોની ઈચ્છા, યુદ્ધની ઈચ્છા દ્રઢ અને તત્પરતા હતી અને આમ જોવા જઈએ તો પાંડવોને યુદ્ધ ન ઈચ્છતા પણ તેમને કરવું પડ્યું હતું, કારણ કે તેમને કુરુક્ષેત્રનો અડધો ભાગ લેવા માટે તેમને દુર્યોધનના કહેવા પર તે યુદ્ધ કરવાને ધર્મ માટે તે યુદ્ધ કરતા હતા। તેથી સમવેતા યુત્સ્વઃ। અને આમાં ધૃતરાષ્ટ્ર કહે છે કે જ્યાંથી રાજા પાંડુ ગયા ત્યારથી પાંડવો રાજા ધૃતરાષ્ટ્રને જ પોતાના પિતા સમાન માનતા હતા। પણ ધૃતરાષ્ટ્રને કૌરવ અને પાંડવોમાં ભેદ હતો અને તેને પોતાના પુત્રોમાં વધારે મોહ હતો, પરંતુ પાંડવો
ધૃતરાષ્ટ્ર રાજા જે કહેતા હતા તે કરતા હતા, ભલે તે ઉચિત હોય કે અનુચિત. અને અહીંયા ત્રીજા ચરણમાં ધૃતરાષ્ટ્ર કહે છે મામકા પાંડવાશ્ચૈવ. તે એવું નથી કે તો મારા પુત્રો શુક્ર, તે કહે છે મામકા મારા અને પાંડુના પુત્રો, પાંડવાશ્ચૈવ પાંડુના પુત્રો. અને ધૃતરાષ્ટ્રના આ જ શબ્દો તેના પુત્રોનો મોહ તેને નષ્ટ કરાવે છે અને તેના 100 પુત્રોની તેના આ શબ્દના કારણે જ મૃત્યુ થાય છે. તેથી ધૃતરાષ્ટ્ર બેવમાં પક્ષપાત કરે છે. તે કહે છે મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો. પછી કહે છે કિમ પૂર્વત સંજય, તો કિમ પૂર્વત શું કર્યું સંજય. અને ધૃતરાષ્ટ્ર રાજાનો આ પ્રશ્નનો જવાબ સંજય બીજા શ્લોકમાં આપે છે. તો કહે છે સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. અર્થાત સંજય ઉવાચ, તો સંજય કહે છે દ્રષ્ટ્વા તુ પાંડવાનીકમ, કે પાંડવોની એ વિશાળ સેનાને જોવે છે દુર્યોધન. અને આમ જોવા જઈએ તો પાંડવોની સેના અને કૌરવોની સેનામાં ઘણો ભેદ હતો. પાંડવોની સેનામાં સૈનિક ઓછા હતા અને દુર્યોધનની સેનામાં ઘણા બધા સૈનિક હતા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને નારાયણી સેના આપી હતી. તેથી તો પણ પાંડવોની સેના તેજસ્વી લાગતી હતી, કારણ કે જેના પક્ષમાં ભગવાન અને ધર્મ હોય છે તેની સેના તેજસ્વી જ હોય છે. અને દુર્યોધન પાંડવોની તેજસ્વી સેનાને જુએ છે અને ત્યારબાદ આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. આચાર્ય ઉપસંગમ્ય એટલે પાંડવો અને કૌરવોના રાજા આચાર્ય દ્રોણાચાર્ય હતા. તેથી દુર્યોધન પોતાના આચાર્ય પાસે જાય છે અને આમાં દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ બંને કૌરવોના પક્ષમાં લડતા હતા, પરંતુ તે તનથી કૌરવોના પક્ષમાં હતા પણ મનથી પાંડવોના પક્ષમાં હતા. તે ઉભય પક્ષપાતી હતા. તેથી દુર્યોધન જાણતો હતો કે દ્રોણાચાર્યને અર્જુન માટે વિશેષ પ્રીતિ છે અને તે તેમનો મુખ્ય શિષ્ય છે. તેથી તે દ્રોણાચાર્યના મનમાં દ્વેષ ઉભો કરવા માટે તે દ્રોણાચાર્ય પાસે જાય છે. અને આ શ્લોકમાં સંજય દુર્યોધનને રાજા કહીને સંબોધિત કરે છે, કારણ કે આખા હસ્તિનાપુરમાં જે પણ રાજ્ય કામ, જે પણ અનુશાસન ચાલતું હતું તે દુર્યોધનનું ચાલતું હતું. ધૃતરાષ્ટ્ર ખાલી નામનો રાજા હતો. તેથી સંજય તેને રાજા દુર્યોધન કહીને સંબોધિત કરે છે. ત્યારબાદ ત્રીજા શ્લોકમાં કહે છે પશ્યૈતાં પાંડુપુત્રાણામાચાર્ય મહતી ચમૂં વ્યુઢા દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અર્થાત ત્રીજા શ્લોકમાં દુર્યોધન આચાર્ય પાસે જઈને આ શબ્દ કહે છે કે પશ્યૈતાં પાંડુપુત્રાણામ, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ન દ્વારા આ પાંડવોની વ્યૂહાકારમાં વિશાળ સેનાને જુઓ. ત્રીજા શ્લોકમાં દુર્યોધન આવી રીતે તે અને આગળના શ્લોકોમાં દુર્યોધન દ્રોણાચાર્યને દ્વેર ભાવ ઉભો કરવા માંગે છે અને દુર્યોધન મનોમન ભયભીત થતો હતો. તેથી તે પોતાને પ્રોત્સાહન આપવા માટે અને આચાર્યના મનમાં દ્વેષ ઉભો કરવા માટે આચાર્ય પાસે જઈને આવા વચન કહે છે. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા 3 શ્લોકો વિશે જાણીશું, જેની અંદર આપણે પાંડવોની સેના વિશે જાણીશું. અને મારા આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. યોગેશમ સચ્ચિદાનંદમ વાસુદેવમ વ્રજપ્રિયમ ધર્મ સંસ્થાપકં વીરમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.